હેલો વ્હાઇટ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આપણે પણ એકચ્યુઅલીમાં મજામાં છીએ અને આફ્ટર અ લોંગ ટાઈમ તો ના કહેવાય, કારણ કે હવેથી આપણે ડેઈલી બ્લોગ પાછા ચાલુ કરી દીધા છે, કારણ કે આપણી કોલેજ ખુલી ગઈ છે અને આપણે સાથે સાથે કોલેજે જઈએ પણ છીએ એવરી ડે, એટલે મસ્ત મજાના બ્લોગ પણ બને જ છે. એ બધા પાછા એમ કહેવાય કે એ પણ કોમેડી હોય છે ને આજનો બ્લોગ પણ આમ કહેવાય કે આજે કોમેડી જ થવાનો છે, કારણ કે આજે મને સવારનું એવું થાય છે કે આર્યનભાઈ કંઈક કામ કોમેડી બ્લોગ બનાવો, કોમેડી બનાવો એવું અંદરથી મને ફિલિંગ આવે છે કે આજે પબ્લિકને આપણે દાંત કઢવીને આમ લોચ પોચ કરી દેવાની છે, એવી કંઈક ઈચ્છા છે અંદરથી આવે છે. સવારની ઉમરતી બહાર આવી છે અત્યારે ઇવનિંગના સમયે. તો બધા બન્યા રહ્યો બ્લોગમાં. આજે આપણી સાથે એક મસ્ત મજાના ટ્વિસ્ટ ઉપર ટ્વિસ્ટ જ થાય છે સવારના, એટલે કે એમ કહેવાય કે બ્લોગ બનાવવાનું મૂડ નહોતું આવતું, પણ ફાઇનલી બપોર પછી કોમેડી બ્લોગ બનાવવાનું મૂડ આવી ગયું ને આ બ્લોગમાં તમને કુંજભાઈ નહીં જોવા મળે. ભલે કોમેડી બ્લોગ છે, કારણ કે કુંજભાઈને આપણે મોકલા છે એક જગ્યાએ આટો મારવા ગયા છે, ક્યાંય મેં નથી મોકલો. તો બન્યા રહ્યો બ્લોગમાં. બ્લોગ આગળ જતા મસ્ત મજાનો કોમેડી થવાનો છે. કોમેડી બ્લોગની શરૂઆત કરું ને પેલા એક વાત તમને કહી દઉં તો કે આપણે હવેથી બ્લોગનો સમય આમ કહેવાય કે ફેરવો છે અને એક ટાઈમ ફિક્સ કરી દીધો છે. આમ કહેવાય કે અનરેગ્યુલર વિડીયો આવતા હતા એ આપને નથી ગમતા, એટલા માટે આપણે વન ટાઈમ ફિક્સ કર્યો છે. રાતે 8:15 વાગ્યાનો ટાઈમ ફિક્સ કરી દીધો છે. એવરી ડે 8:15 વિડીયો આવી જશે. હવે 6 વાગ્યા છે. વાત કહું તમને બધાને, ઇવનિંગ થઈ ગઈ છે. એ કોઈ હવે હુતા હોય એ ઉઠી જાજો ભાઈ, હાઈન પડી ગઈ. હવે હુતા ન રહેતા કુંભકરણની જેમ, પાછી હાઈન જે નીંદર નહીં આવે તો પાછા આમ કુંવરની જેમ આમ જો હે આમ રાતે નીકળશે રખડવા. તો ઉઠી જાવ એ બધા, ઉઠી જ ગયા છે. મારો વિડીયો જોતા છે એ વન ટાઈમ મસ્તી છે. અત્યારે કોમેડી ચાલુ હોય એટલે કોઈ ખોટું ન લગાડતા. મસ્તી કરીએ એટલે તમને બધાને દાંત આવે, એટલા માટે. એ ભગવાન, તારે મારા લગ્ન નહોતા કરાવવા તો મારા ભાઈબંધના લગ્ન તો ગોઠવી દેવાના હતા ને યાર. હું કામ તમે એમ પૂછો યાર? એ યાર કાંઈ નહીં, લાડવા ખાવાની ઈચ્છા થઈ. તમને બધાને શું હતું? એ બીજું હતું? અરે કાંઈ ન હોય બીજું, મને લાડવા ખાવાની ઈચ્છા થઈ એટલે હું ગમે ને ગમે તે પહેરાવી દઈ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. તો ફાઇનલી આપણે ઇવનિંગ નો સમય થઈ ગયો છે ને પહોંચી ગયા છીએ ઉપર અગાસી ઉપર. શું કરવા? અરે ભાઈ કાંઈ કરવાની, વિડીયો ઉતારવા યાર. શું કરવાનું હોય બીજું મારે? એ જ ધંધો છે આપણો, વિડીયો ઉતારીને તમને બધાને મોજ મજા કરાવવાનો આપણો ટાઈમ છે, ધંધો છે. અને તમને બધા શું લાગ્યું હતું કે આર્યનભાઈ કઈક નવી કરવા ગયા છે? હાલ કાંઈ દરરોજ નવીન ન હોય, એક ને એક વાત ન કહેવાની હોય. દરરોજ આવું કઈક હોય તમારી સાથે, કઈક અમે મસ્તી કરી લઈએ. 8 દિવસ પહેલા એક મસ્ત મજાનું ગુજરાતી મૂવી આવ્યું હતું સમંદર, જેનું નામ હતું, એમાં એક મસ્ત મજાનું ગીત હતું, તું મારો દરિયો ને તું મારો કાંઠો, એવું મસ્ત મજાનું ગીત હતું. અને આજે સન્ડે છે અને સવારનું મારું મગજ એમાં એડિટિંગ કરે છે, એટલે કે મારો મગજ એમાં વર્કિંગ કરતો હતો, એડિટિંગ કરતો હતો ને મસ્ત મજાનું ગીત આઉટ આપણે પાડ્યું છે. આજે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ આ બ્લોગમાં. તમારે બધાને સાંભળવું હોય તો अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. કમેન્ટ સેક્શનમાં એમ લખી નાખો આર્યનભાઈ સંભળાવી જ દો એમ. તો હું કે લખી નાખ્યું તો હાલો સંભળાવી દો. હું હતું એ ગીત? ઉભા રહેજો એક જ મિનિટ, મારે યાદ કરવું છે, ભૂલાઈ ગયું. હા, આપણે જો માઇક આવી ગયું છે નવું, તો બધા ઈ એક હલવાઈ ગયું. માઇક આવી ગયું છે તો તમે બધા કોંગ્રેચ્યુલેશન લખી નાખજો કમેન્ટમાં. ન લખતા હોય મને ખબર જ છે કે તમે લખવાના જ હોય યાર કોમેન્ટ સેક્શનમાં. કોંગ્રેચ્યુલેશન આર્યનભાઈ ફોર ધ ન્યુ મૂવી, કેવું કંઈક લખવાના જ છે, મને ખબર છે. તો ફાઇનલી એ ગીત સંભળાવી દઉં. તું મારો ટાકો ને તું મારી મોટર. તો આવું કઈક ગીત આપણે આજે એડિટિંગ કરીને બનાવ્યું છે. આમ કેવાય ને આ ગીતના પ્રોડ્યુસર મને ગોતતા છે, કારણ કે આખા ગીતની ધજિયા ઉડાડી નાખી. रुको जरा सबर करो. તો ગયા સોમવારે, એટલે કે આ તમે બ્લોગ જોવ છો એના આગળના સોમવારે મસ્ત મજાની અમારા ગામમાં કોમેડી ઘટના ઘટી ગઈ. તમારી સાથે શેર કરવું કરતો હતો, મને મોકો આવ્યો નતો, અને આજે ફાઇનલી કોમેડી બ્લોગ ચાલુ હોય અને મોકો આવી ગયો એટલે તમારી સાથે શેર કરી દઉં. શું હતું એ સાંભળવું તમારે બધાને, તો એ કમેન્ટ કરી નાખો આર્યનભાઈ સંભળાવી દો, એવી રીતે કમેન્ટ કરી નાખો એટલે સંભળાવી દો. તો એમાં કાંઈ નથી થયું. ગયા સોમવારે મસ્ત મજાનો વરસાદ હતો, જે તમને બ્લોગમાં બતાવ્યો હતો. એ જ દિવસે મસ્ત મજાની ઘટના ઘટી ગઈ કોમેડી, કારણ કે 5 છોકરીઓ જાતી હતી આંબાવાડીમાંથી ગાડી લઈને, અને મેઘરાજા આવ્યા ઉપરથી એવા મહેરબાન થયા કે 5 છોકરીઓના મેકઅપ ધોવાઈ ગયા. અને એ જોઈ
આંબાવાડીમાં મેકઅપ ની નદીઓ હાલતી થઈ એ જોઈને અમારા ગામના 10 છોકરા બિચારા બેભાન થઈ ગયા. કારણ કે કાંઈ નહીં, બધાને એમ હતું કે હું થયું કાંઈ એવી બધી મેકઅપ ની નદી વહે એમ જોઈને અમારા ગામના 10 છોકરા બેભાન થઈ ગયા. गजब बेइज्जती है. બિચારા આ કોકના 22 વર્ષના કે 20 વર્ષના જવાન છોકરા થાય છે છોકરીઓ. જસ્ટ ફોર મજાક, આ કોમેડી હાટું બોલ્યો હું, કોઈ સિરિયસ ના સમજી લેતા. જસ્ટ ફોર મજાક એન્ડ એન્ટરટેનમેન્ટ પૂરું પાડવા માટે આ બધું કર્યું છે. તો આજનો કઈક આવો વિડીયો હતો કોમેડી. તમને બધાને મસ્ત મજાની મજા આવી જશે વિડીયો જોવાની. જો વિડીયો જોવાની મજા આવી હોય તો હું કરવાનું છે મારે તમને કેવું ન પડે. તમે ભાઈ ભૂલી ગયા છો, લાલો ને કહી દઉં. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા કોમેડી મિત્રો સાથે શેર કરો અને મારી મુલાકાત ગોઠવો યાર. અમે બધા ભેગા થઈ, તમારે બધાને આવવું હોય વિડીયોમાં તો કઈક ગોઠવશું. કમેન્ટમાં કહી દેજો કે અમારા બધાને વિડીયોમાં આવવું એવું કઈક કરી નાખજો, એટલે આપણે તમને લઈ લેવું એક સમયે વિડીયોમાં. તો આજનો બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને હા, આપણે બ્લોગમાં થોડીક કલાકો ઘટે છે, એટલે આમ કહેવાય કે 4000 કલાકમાંથી 300 કલાક તો પૂરી થઈ ગઈ છે. હવે થોડીક કલાકો ઘટે છે, તમે બધા વિડીયો શેર કરી અથવા તો આખો વિડીયો નો સ્કીપ કરી જોઈ નાખો, એટલે જલ્દીથી પૂરી થઈ જાય તો આપણું પેમેન્ટ યાર આવી જાય. તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે. એટલું જ હતું આજે. તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં લગન આપો મને રજા.